આજે આપણે વિજ્ઞાન વિષયમાં બળ વિશે અભ્યાસ કરવાના છીએ। તો તમે સૌ ગતિ શબ્દથી તો પરિચિત જ હશો, બરાબર ને? તો આજે આપણે બળ વિશે શીખવાના છીએ। તો મારા હાથમાં આ દડો છે, હું શું કરી રહી છું એ ધ્યાનપૂર્વક જુઓ। આ દડો સ્થિર અવસ્થામાં છે, હું એને ગતિમાં લાવવા માટે શું કરી રહી છું? ધક્કો માર્યો। હા, હું ધક્કો મારી રહી છું। એવી જ રીતે આપ સૌએ ફૂટબોલની રમત તો જોઈ જ હશે, રમ્યા પણ હશો। તો ફૂટબોલની રમતમાં ખેલાડી દડાને ગતિમાન અવસ્થામાં લાવવા માટે શું કરે છે? હા, બોલો બેટા। કિક મારે છે। હા, સાચું છે, બેસી જાઓ। એવી જ રીતે ક્રિકેટની રમતમાં જ્યારે બેટ્સમેન બોલને ફટકારે છે ત્યારે ફિલ્ડર એને કેવી રીતે પકડે છે? આવી રીતના કેચ ખેંચીને પકડે છે। એવી જ રીતે ટેબલ ટેનિસ અને હોકીની રમતમાં ખેલાડીઓ દડાની ગતિની દિશા બદલવા માટે એને હળવેથી ફટકારે છે। તો આ બધી પરિસ્થિતિમાં આપણે જોઈએ કે દડાની ગતિ બદલવામાં આવે, એની દિશા બદલવામાં આવે, ગતિમાં ફેરફાર કરવામાં આવે, એટલે કે ગતિ વધારવામાં આવે, ઘટાડવામાં આવે। દડાને આપણે ફેંકીએ છીએ, એને ફટકારીએ છીએ, ધક્કો મારીએ છીએ, ખેંચીએ છીએ, એટલે કે આપણે દડા પર બળ લગાવ્યું છે એવું કહી શકાય। તો હવે બળ એટલે શું? આપણે રોજબરોજ ઘણી બધી ક્રિયાઓ કરીએ છીએ, જેમ કે ફૂલ ચૂંટવું, ધક્કો મારવો, ખેંચવું, ઉચકવું, લાત મારવી વગેરે ક્રિયાઓ કરીએ છીએ। હું અહીં કેટલીક ક્રિયાઓ લખી રહી છું। સૌપ્રથમ આપણે જોયું કે દડાને ગતિમાન અવસ્થામાં લાવવા માટે આપણે એને ધક્કો માર્યો। તેવી જ રીતે કૂવામાંથી પાણી ભરેલી ડોલ ખેંચવી હોય તો આપણે ડોલ બહાર કાઢવી હોય તો એને આ રીતે બહારની તરફ ખેંચીએ છીએ। મારી પાસે માચિસનું બોક્સ છે। આ માચિસના બોક્સને આપણે ઓપન કરવું હોય તો આપણે એને બહારની તરફ ખોલીશું, અને જ્યારે બંધ કરવું હોય તો આપણે એને ધક્કો મારીશું। એવી જ રીતે જ્યારે સ્વિમિંગ પુલમાં કોઈ વ્યક્તિ તરી રહ્યો છે તો એ પાણીને આ રીતે પાછળની તરફ ધક્કો મારશે। એવી જ રીતે જ્યારે ગાયને ધોવામાં આવે છે, એટલે કે એનું દૂધ કાઢવામાં આવે છે, ત્યારે આ ચોક્કસ રીતે આ રીતે એને ખેંચવામાં આવે છે। તો આ બધી પરિસ્થિતિમાં આપણે શું નોંધ્યું કે વસ્તુને ક્યાં તો ધક્કો મારવામાં આવે છે, ક્યાં તો એને ખેંચવામાં આવે છે। તો વિજ્ઞાનની ભાષામાં આ ખેંચવું કે કોઈ પદાર્થને ખેંચવું અથવા એને ધક્કો મારવો એટલે કે એ પદાર્થ પર બળ લગાવ્યું છે એમ કહેવામાં આવે છે, જેને અંગ્રેજીમાં ફોર્સ એવું કહેવામાં આવે છે। તો તમે મને કેટલાક ઉદાહરણ આપી શકશો કે જે આપણે રોજબરોજની ક્રિયામાં વપરાતા હોય, આપણે કાર્ય કરતા હોય ને આપણે એવું અનુભવીએ કે હું બળ લગાડી રહી છું? દરવાજો બંધ કરવો હોય કે હા, આપણે દરવાજો બંધ કરવો હોય તો એને આપણે ધક્કો મારીએ છીએ, ખોલવું હોય તો આપણે ખેંચીએ છીએ। બીજું કોઈ? આપણે ટેબલને ખસેડવું હોય તો આપણે ધક્કો મારીએ છીએ। પછી બીજું કોઈ? કઈ દુકાનનું શટર એવું બંધ કરવું હોય તો આપણે ઉપરથી ખેંચીએ છીએ। એવી જ રીતે આપણે ફૂલ વીણવું હોય તો આપણે દડી પકડીને એને ખેંચીએ છીએ। પછી કોઈ હાથ લારી વાળું મતલબ વ્યક્તિ
વ્યક્તિ હોય કે જે ભંગારને બધું કંઈ આપણે જોઈએ છે રસ્તા પર, તો આ રીતે એને ધકેલે છે. પછી એવી પણ ગાડીઓ હોય છે કે જેમાં આગળની બાજુએ સાયકલ હોય છે, પાછળ લારી જોડેલી હોય છે, તો એને પેન્ડલને આ રીતે ધક્કો મારે છે, બરાબર ને. પછી આપણે ટ્રોલી બેગ હોય તો આ રીતે આપણે એને ખેંચીને આગળ લઈએ છીએ, એ રીતે આપણે બળ લગાડીએ છીએ વસ્તુ પર. હવે બળ અસ્તિત્વમાં ક્યારે આવે છે? તો આપણે એક પરિસ્થિતિનો વિચાર કરીએ. કોઈ એક વ્યક્તિ એક કાર, 4 વ્હીલ કારની પાછળ ઊભો છે, તો શું એ વ્યક્તિને માત્ર ઊભા રહેવાથી કાર ગતિમાં આવશે? નહીં આવે ને. હવે ધારો કે વ્યક્તિ એને ધીમે ધીમે ધક્કો મારી રહ્યો છે. હવે વ્યક્તિ ધક્કો મારી રહ્યો છે એટલે આપણે શું કહી શકીએ કે વ્યક્તિ શું કરી રહ્યો છે? બળ લગાવી રહ્યો છે. હા, તો બળ લગાડવાથી શું થશે? કાર ગતિમાં આવશે. હા, કાર ગતિમાં આવશે. એટલે કે બળ લગાવવાથી વ્યક્તિ જે દિશામાં ધક્કો મારી રહ્યો છે, બળ લગાવી રહ્યો છે, તે દિશામાં કાર ગતિ કરશે. એટલે કે અહીં મુખ્યત્વે બે પદાર્થ છે, એક વ્યક્તિ અને બીજો કાર. તો વ્યક્તિ કારને ધક્કો મારી રહ્યો છે, એટલે કે વ્યક્તિ કાર સાથે આંતરક્રિયા કરી રહ્યો છે. એક પદાર્થની બીજા પદાર્થ સાથે આંતરક્રિયા થવાથી બળ ઉદ્ભવે છે.